Sure. नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्झायाणं, नमो लोये सव्वसाहूणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम्। जय जगजीवजोनि वियाणो जगगुरु जगानन्दो जगन्नाहो जगबन्धु जय जगत्पियामहो भयम्। तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं विद्वांसं च महोदर्यम्। नमामि श्री बुद्धिसागरम्। पर्युषण महापर्वની અંદર કલ્પસૂત્ર સાંભળવાનું એ સૌથી મહત્વનું છે. આપણા 45 આગમ કહેવાય છે અને એ 45 આગમમાં પણ કલ્પસૂત્રનું અદ્ભુત મહત્વ છે. અને એ શા માટે છે તેનું કારણ બતાવતા કહ્યું છે કે જે જીવ આ પવિત્ર કલ્પસૂત્રને 21 પર્યુષણ પર્વની અંદર 21 વખત સાંભળે, મૂળ સૂત્રની અંદર આ કહેલી વાત છે, એના મનના પરિણામ એટલા પવિત્ર થતા જાય, જેમ જેમ દર વર્ષે એક કલ્પસૂત્ર સાંભળતો જાય, એ પવિત્ર કલ્પસૂત્રની અંદર આવતા વર્ણનોના કારણે એના વિચારો, પરિણામ, એનો આત્મા એટલો નિર્મલ થતો જાય. અને જો જીવ 21 વખત પર્યુષણ દરમિયાન એ સાંભળે, 21 વર્ષ, તો કલ્પસૂત્રની અંદર કહ્યું છે એ જીવ એક ભવ, બે ભવ અને છેલ્લે 7 અથવા 8 ભવની અંદર મોક્ષ પ્રાપ્ત કરી શકે એવો અદ્ભુત પ્રભાવ આ કલ્પસૂત્રના સ્વાધ્યાયનું છે. આ જે કલ્પસૂત્ર છે ને એ એકચ્યુઅલની અંદર કયા આગમ સૂત્રમાંથી આવ્યું છે એ તમે સમજશો તો કલ્પસૂત્ર પ્રત્યે આપણા અંતર હૃદયની અંદર એક અદ્ભુત શ્રદ્ધા ઉત્પન્ન થશે. જ્યારે વસ્તુનું મહત્વ સમજાય તો એનો લાભ લેવાની, એ ધર્મ લાભની આપણને તીવ્ર ઈચ્છા. બાકી તો આપણે જ્યાં સુધી ન સમજતા હોય ત્યાં સુધી આપણને એમ લાગે કે આ તો દર વર્ષે એકનું એક રિપીટ થાય છે. પરંતુ યાદ રાખજો, આપણે ત્યાં એવા ઘણા સૂત્ર છે ક્રિયાની અંદર પણ જે વારંવાર રિપીટ થાય છે. અને મેક્સિમમ રિપીટ કોઈ સૂત્ર થતું હોય આવશ્યક ક્રિયાની અંદર પણ, તો એ નવકાર મંત્ર લોગસ વગેરે છે. અને એના માટેની પણ એક વાત તમને કહી દઉં, જે આવશ્યક ક્રિયાની અંદર પણ વારંવાર રિપીટ થતું હોય ને એ સૂત્ર બહુ જ વધારે મહત્વનું, એ આત્મા માટે બહુ કલ્યાણકારી અને ઉપકારી.
જ્ઞાનીઓએ આવું જોયેલું હોય એટલે જ બધી ક્રિયાઓની અંદર એને વારંવાર રિપીટ કરવામાં આવે કે વારંવાર રિવિઝન થવાથી રિપીટ થવાથી ધીરે 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 આત્માની યોગ્યતા વધે. જેમ ક્રિયાઓની અંદર સૂત્રનું મહત્વ છે એવી રીતના જ સ્વાધ્યાયની અંદર પણ અમુક આગમ સૂત્ર બહુ જબરદસ્ત મહત્વ છે અને એ બધા જ આગમની અંદર જેનું સૌથી વધારે મહત્વ છે એવું આ જે પવિત્ર કલ્પસૂત્ર, એટલે જ આપણે દર વર્ષે સાંભળવાનું આયોજન કરવામાં આવે છે. એ પવિત્ર કલ્પસૂત્ર એનું મૂળ શું છે, એનું રૂટ આપણે કહેવાય છે જૈન ધર્મની અંદર 14 પૂર્વનું સૌથી વધારે મહત્વ છે. અત્યારે 14 પૂર્વમાંથી ખાસ કશું બચ્યું નથી, બહુ થોડા અંશો 14 પૂર્વમાંથી બચી ગયા છે. પરંતુ આપણે બધા 14 પૂર્વ વિશે થોડું ઘણું મહત્વ જાણીએ છીએ. જેને 14 પૂર્વનું જ્ઞાન હોય એ કેવલ જ્ઞાનીની સમકક્ષ પદાર્થને જાણી શકે. કેવલ જ્ઞાની પોતાના આત્માથી જાણે અને 14 પૂર્વનું જ્ઞાન વાળો એ જ બધા પદાર્થો શ્રુત જ્ઞાનથી જાણી શકે. એટલે આમ જો કહેવું હોય તો એમ કહી શકાય કે સર્વજ્ઞ ભગવાન હોય, તીર્થંકર પરમાત્મા હોય, એને જે કેવલ જ્ઞાન છે અને એ કેવલ જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને, સમસ્ત સંસારને જેવી રીતના જાણે, 14 પૂર્વનું જ્ઞાની એ 14 પૂર્વના જ્ઞાન વડે કરી શ્રુત જ્ઞાન એવી રીતના સંસારને જાણી શકે છે. એવું અદ્ભુત 14 પૂર્વનું જ્ઞાન છે. આપણા શાસ્ત્રોની અંદર 14 પૂર્વ એની અંદર શું આવે છે, શું આવતું હતું, શું હતું એની અંદર એકચ્યુઅલી અંદર એની વાત પણ થોડી કહી રહી છે. અને એ વાતો કલ્પસૂત્રને સમજાવવા માટે થોડી જરૂરી છે, કારણ કે કલ્પસૂત્રની મહત્તા તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં જે અત્યારે આપણે કલ્પસૂત્ર સાંભળીએ છીએ એનું રૂટ 14 પૂર્વ છે. પૂર્વમાંથી આગમની અંદર આવેલું છે. આપણા 14 પૂર્વની અંદર સૌથી પહેલું પૂર્વ એનું નામ છે ઉત્પાદ પૂર્વ અને એનો સબ્જેક્ટ બતાવ્યો છે આપણા આગમોની અંદર કે શું હતું એ પહેલા પૂર્વની અંદર, કયો સબ્જેક્ટ હતો, એની અંદર શેનું વર્ણન હતું. તો કે છે કે ઉત્પાદ નામના પહેલા પૂર્વની અંદર દ્રવ્ય, એના પર્યાયની ઉત્પત્તિ, એની આખી વાતો હતી. આપણે ત્યાં 6 દ્રવ્યની વાત આવે છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય અને કાળ. તો એ પૂતગલ, જીવ વગેરેનું બહુ ડિટેલની અંદર વર્ણન પહેલા પૂર્વની અંદર. બીજું પૂર્વ અગ્રાયણ પૂર્વ, એનો સબ્જેક્ટ શું હતો તો કે બધા દ્રવ્ય અને જીવ એના જે પરિણામ હતા એ પરિણામની આખી જાણકારી બીજા પૂર્વની અંદર કે એના જેટલા ફોર્મેશન થાય, જે જે પરિણામો થાય એ બધું એની અંદર વર્ણન બીજા પૂર્વની અંદર. ત્રીજું પૂર્વ વીર્ય પૂર્વ કહેવાય. વીર્ય એટલે શક્તિ, બળ. જીવની અંદર કેટલું બળ છે અને જીવ એટલે કે પૂતગલ પદાર્થ જેને આપણે મેટર કહીએ છીએ, એ મેટર એટલે કે આ અણુ, પરમાણુ વગેરે બધી વસ્તુ એની અંદર કેવી ગજબની શક્તિ છે. આત્માની શક્તિ આપણે જાણી શકીએ છીએ કે આત્માની અંદર પ્રચંડ શક્તિ છે, પરંતુ એ ત્રીજા પૂર્વની અંદર આખું વર્ણન છે કે જીવની અંદર તો શક્તિ હોય છે, પરંતુ અજીવ એવું જે મટીરિયલ પૂતગલ પદાર્થ છે જે આપણે મેટર કહીએ છીએ એની અંદર પણ અચિંત્ય શક્તિ છે. અને એ અચિંત્ય શક્તિનું આખું વર્ણન કે કેવી રીતના કેવું સંયોજન થાય તો એક એટમની અંદર, પરમાણુની અંદર પણ ગજબની શક્તિ ઉત્પન્ન થાય, એની આખી વાતો એ ત્રીજા પૂર્વની અંદર.
આજે તો આપણે સાયન્ટિફિક યુગની અંદર જીવીએ છીએ, આપણને ખબર છે કે એક અણુની અંદર કેવી ગજબની શક્તિ છે. અણુ બોમ્બ બન્યો એ પછી ખબર પડી કે એક નાના અણુની અંદર પણ ગજબની તાકાત છે. પરંતુ એનાથી પણ કઈક ગુણ વધારે ડીપ વર્ણન એ ત્રીજા પૂર્વની અંદર હતું. એનો સબ્જેક્ટ, એનું વર્ણન આપણા આગમોની અંદર હોય છે. ચોથું પૂર્વ અસ્થિ નાસ્તિ. એ ચોથા પૂર્વની અંદર જે જીવ અને પૂગલ પદાર્થો છે એનું અસ્તિત્વ અને એ અસ્તિત્વની સાથે જ એનું નાસ્તિત્વ, એ આખો તાર્કિક વિષય છે, એનું વર્ણન. પાંચમા પૂર્વની અંદર પાંચ જ્ઞાનનું વર્ણન: જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રયોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ પાંચે જ્ઞાનનું વિસ્તારથી વર્ણન કર્યું છે પાંચમો પૂર્વ. છઠ્ઠું પૂર્વ સત્ય પૂર્વ. એની અંદર સંયમના ભેદ અને સત્યના ભેદો બતાવ્યા છે કે સંયમ શું છે અને સત્ય શું છે. એનું એકદમ સૂક્ષ્મ જ્ઞાન એ છઠ્ઠા પૂર્વની અંદર બતાવ્યું. સાતમું પૂર્વ આત્મ પ્રવાદ પૂર્વ. એની અંદર આત્મા વિષય આપણે જાણીએ છીએ કે આપણે આપણા અંદર આત્મા વિરાજમાન છે, એટલે જ આપણે આ શરીર જે છે એ બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ ધરાવે છે. એના મૂળ કોઝની અંદર, રૂટ કોઝની અંદર આત્માની શક્તિ છે. પરંતુ બસ આપણે એટલું જાણીએ છીએ કે હું જીવ છું, આત્મા છું. બાકી એકચ્યુઅલી અંદર આત્મા શું છે એનું ડીપ નોલેજ એ સાતમા પૂર્વની અંદર. આઠમા પૂર્વની અંદર કર્મનો આખો સિદ્ધાંત સૂક્ષ્મતાથી સમજાવે. આપણે કર્મને સમજીએ છીએ અથવા તો આપણને ખબર છે કે 8 કર્મ છે અથવા તો એના 158 પેટા ભેદ છે, પરંતુ ડિટેલ અંદર એનું વર્ણન આઠમા પૂર્વની અંદર. નવમા પૂર્વની અંદર નવમું પૂર્વ છે પંચખાંડ. અને એની અંદર પંચખાંડ પ્રત્યાખ્યાન વિશે માહિતી હતી. એની સાથે સાથે ઘણી બધી વાતો, ઘણું જ્ઞાન એ નવમા પૂર્વની અંદર. અને નવમા પૂર્વમાંથી ભદ્રભાવ સ્વામીએ દશાશ્રુત સ્કંદનો ઉદ્ધાર કર્યો. અને દશાશ્રુત સ્કંદ એનું 8મું ચેપ્ટર એટલે કલ્પસૂત્ર છે. આ સમજાવવા માટે હું આખું આ 14 તમને સમજાવી રહ્યો છું કે કલ્પસૂત્ર કોઈએ મનોકલ્પિત બનાવી દીધું છે એવું નથી. અથવા તો આપણે આજ સુધી એમ સમજતા હોઈએ કે ભદ્રભાવ સ્વામીએ કલ્પસૂત્રની રચના કરી. રચના નહીં, એનો ઉદ્ધાર કર્યો છે. હતું તો પહેલાથી છે. 14 પૂર્વનો એ સબ્જેક્ટ છે અને 14 પૂર્વની અંદર પણ વિશેષ કરીને આ જે પવિત્ર કલ્પસૂત્ર છે એ 9મું પૂર્વ એનો એક વિભાગ હતો. એમાંથી દશાશ્રુત સ્કંદ નામનું આગમ, અને એ આગમનો 8મું ચેપ્ટર એટલે આ કલ્પસૂત્ર છે. અલબત્ત પહેલેથી 14 પૂર્વની અંદર આખું વિસ્તારથી આ કલ્પસૂત્રનું વર્ણન હતું. એટલે કોઈએ એની પોતાની મતિ કલ્પનાથી રચના કરેલી છે એવું નથી. એનું એકચ્યુઅલ મહાત્મ્ય આ જાણ્યા પછી આપણને ખબર પડે કે અરે આ તો પૂર્વ 14 પૂર્વ એમાંથી 9મા પૂર્વનું આ અદ્ભુત જ્ઞાન છે કલ્પસૂત્ર. આવું અદ્ભુત છે, એનો કેવો ગજબનો પ્રભાવ હોય. અને એના કારણે જ, એના પ્રભાવના કારણે જ આ સાંભળતા સાંભળતા આપણા હૃદયની અંદર એક નિર્મલ ભાવ ઉત્પન્ન થાય, એકદમ શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થાય. જો શ્રદ્ધા સાથે એને સાંભળવામાં આવે તો ચોક્કસ આપણું મન પવિત્ર થાય ને થાય. ધર્મની શ્રદ્ધા દ્રઢ થાય ને થાય. પેથળસાનું દ્રષ્ટાંત થાય છે. પેથળસાનું નામ સાંભળ્યું છે તમે? એવો શ્રાવક થયો જે બહુ નાની ઉંમરની અંદર સાંસારિક રીતે, વ્યાપારિક રીતે કહીએ તો બહુ સક્સેસ માણસ. પૂર્વજન્મનો એવો ગજબનો પેથળસાને ઉદય થયો. એ જમાનાની અંદર કરોડો સોનૈયા એ કમાયો પોતાની મહેનતથી અને પુણ્ય પ્રભાવથી. એ પેથળસાનું વર્ણન છે કે આવી રીતના જ પર્યુષણના દિવસો ચાલતા હતા અને કલ્પસૂત્ર એ સાંભળવા માટે ગુરુની શ્રેણી અંદર ગયો પેથળસા. મહાન દાનેશ્વરી તરીકે આપણા શાસ્ત્રીની અંદર એનું નામ છે પેથળસાનું. કરોડો સોનાનું દાન કર્યું. બધા જ ક્ષેત્રની અંદર, 7 ક્ષેત્રની અંદર એને દાન કર્યું.
જેની પાસે ધન સંપત્તિ હોય એ ધન સંપત્તિનો સદુપયોગ કરે, જેની પાસે જે પ્રાપ્ત થયું હોય, જ્ઞાન સારું પ્રાપ્ત થયું હોય, જ્ઞાનનો સારો સદુપયોગ કરવો જોઈએ. જેની પાસે તપશ્ચર્યાની શક્તિ હોય, તપશ્ચર્યા દ્વારા એને ધર્મ કરવું જોઈએ. જેની પાસે ક્રિયા કરવાની સરસ સમજ, સૂઝબૂઝ અને રસ હોય, એને અવશ્યમેવ ક્રિયા કરી અને ઉત્તમ એનાથી આરાધના કરવી જોઈએ. આપણા કલ્પસૂત્રોની અંદર બતાવ્યું છે, એકદમ સ્ટાર્ટિંગની અંદર છે કે સાધુ અને શ્રાવક એને આ 8 દિવસ દરમિયાન ઓછામાં ઓછું મિનિમમ શું કરવું જોઈએ. કલ્પસૂત્રના સ્ટાર્ટિંગની અંદર જ એ વસ્તુ બતાવી છે, માર્ગદર્શન આપેલું છે. કારણ કે બધાને ખબર હોય કે પર્યુષણની અંદર એકચ્યુઅલમાં મિનિમમ કઈ કઈ વસ્તુઓ કરવી છે. તો એ મિનિમમ વસ્તુઓ બતાવી છે કે સાધુએ શું કરવું. પહેલા એ બતાવ્યું છે કે સાધુએ લોજ કરવો જોઈએ, એટલે કે વાળ બધા ખેંચી અને કાઢવા, અને સમતાથી એક ડારે સ્નાન કરવું અને મુંડિત મસ્તક થઈ જવું. લોજ કરવો, પ્રતિક્રમણ કરવું, અઠ્ઠમ કરવું, ચૈત્ય પરિપાટી કરવી, પરસ્પર ખામણા કરવી, આ સાધુઓના મુખ્ય કર્તવ્ય છે. એવી રીતના જ ગ્રહસ્થના પણ મુખ્ય કર્તવ્ય બતાવ્યા છે, આખું લિસ્ટ આપેલું છે. પર્યુષણના 8 દિવસ દરમિયાન ગ્રહસ્થોએ એટલે કે શ્રાવક અને શ્રાવિકાઓ મિનિમમ શું કરવું જોઈએ. તો કીધું છે કે તપ, નવકાર મંત્રના જાપ, શ્રુત એટલે કે જ્ઞાનની ભક્તિ, અઠ્ઠમ તપ, જીવ દયા, અભયદાન, જૈન ધર્મની પ્રભાવના, વિશેષ રીતે સારી રીતે જેસર પરમાત્માની ભક્તિ, મહાપૂજા વગેરે આપણે કરીને કરીએ છીએ, સાધર્મિક વાત્સલ્ય. પછી ગ્રસ્તોએ શું કરવું, તો કે સચિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. સચિત વસ્તુ એટલે શું, કે જે પદાર્થ, ભોજનનો પદાર્થ હોય ને, ખાવા પીવાનો, એની અંદર જીવ હોય એવી વસ્તુને 8 દિવસ તો નહીં ખાવી. એટલે જ આપણે લીલોતરી છોડી દીધી છે, કારણ કે લીલોતરીની અંદર જીવ હોય છે. તો કે આપણે લીલોતરી આમ નોર્મલ દિવસમાં બધા છોડી નથી શકતા, કમસે કમ 8 દિવસ છોડી. આટલું તો આપણે કરીએ. બ્રહ્મચર્યનું પાલન કરવું, કે આમ નોર્મલમાં આપણે ગ્રહસ્થ જીવન જીવીએ, બ્રહ્મચર્યનું પાલન ન કરતા હોઈએ, પરંતુ આ 8 દિવસ, કમસે કમ 8 દિવસ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવાના ભાવ રાખવા. દેવ દ્રવ્યની અભિવૃદ્ધિ થાય, દેવ દ્રવ્ય વધે એવા કાર્યો કરવા. ઉદારતાથી દાન, કશાય, ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો. 8 દિવસ તો કમસે કમ ત્યાગ કરી લો કે ભાઈ મારે 8 દિવસ કશાય નથી કરવું. અને 17 પ્રતિક્રમણ કરવું. આ ગ્રહસ્થનું કર્તવ્ય છે કે શ્રાવક અને શ્રાવિકાએ 17 પ્રતિક્રમણ ચોક્કસ આ પર્યુષણ દરમિયાન કરવા જોઈએ. 17 પ્રતિક્રમણ કેવી રીતના થાય, તો કે 8 દિવસ પર્યુષણના હોય છે. સવારે પણ પ્રતિક્રમણ થવા જોઈએ અને સાંજના પણ પ્રતિક્રમણ. એમ 8 ને 8 16. અને 17મું પ્રતિક્રમણ કે દિવસે, તો કે પારણાના દિવસે સવારે અવશ્યમેવ પ્રતિક્રમણ. મહાલાભ મળે છે એનાથી, ગજબ. એટલે આપણે ત્યાં રિવાજ છે, જે થોડું ઘણું જૈન ધર્મનો જાણકાર હોય ને, એ દ્રઢતાથી મારે 17 પ્રતિક્રમણ તો કરવા જ જોઈએ. કારણ કે આ કલ્પસૂત્રની અંદર આવેલા શ્રાવક અને શ્રાવિકાના આચારનું વર્ણન છે કે શ્રાવક અને શ્રાવિકાઓએ આ 8 દિવસ આટલું મિનિમમ આચરણ કરવું જોઈએ. તો પર્યુષણ એના બહુ વિશેષ રીતે સફળ એમ થાય કે હા, થોડું ઘણું મેં પર્યુષણ સારી રીતે આરાધના કરી, આટલી આરાધના કરી. તો આ જે કલ્પસૂત્ર છે, એ કલ્પસૂત્રની અંદર આ બધી વસ્તુઓનું વર્ણન જે આવે છે ને, એનાથી ધીરે ધીરે હૃદય પવિત્ર બનતું જાય. અને એવું હૃદય પવિત્ર બને, એવા ભાવ ક્રિએટ થાય. કેવા, કે પેથડસાની આપણે વાત ચાલી રહી કે પેથડસા કલ્પસૂત્ર સાંભળવા માટે બેઠા હતા. ગુરુ ભગવાન કલ્પસૂત્ર એનો સ્વાધ્યાય કરાવતા. અને વર્ણન આવતું. શેનું વર્ણન?
તો કે ત્રિશલા માતા રાતના સુતા છે, અર્ધ નિદ્રિત અને અર્ધ જાગૃત અવસ્થાની અંદર એ 14 સ્વપ્ન જોવે છે. એ 14 સ્વપ્ન જે માતા ત્રિશલા જોવે છે ને એનું વર્ણન ચાલતું હતું. અને એ ગુરુ વર્ણન કરતા કહે છે કે ત્રિશલા માતાએ અર્ધ નિદ્રિત અને અર્ધ જાગૃત અવસ્થાની અંદર 14 મહાસ્વપ્ન જોયા. એ મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. જાગૃત થાય છે અને એ યાદ કરે છે કે આ તો મેં ઉત્તમ 14 સ્વપ્ન જોયા છે. તો એમને ક્યુરિયોસિટી, કુતૂહલ થાય છે કે આ 14 સ્વપ્ન છે તો બહુ અદ્ભુત, એટલે શુભ સપના કહેવાય, પરંતુ એનું મિનિંગ શું હશે, એનું મહાત્મ્ય શું હશે? આમ વિચાર કરતી એ પોતાના પલંગમાંથી ઉતરે છે. આખું વર્ણન ચાલી રહ્યું છે. ગુરુ ભગવંત અને સામે પેથળ સામે બેઠા છે, એ સાંભળી રહ્યા છે. અને એ ત્રિશલા માતા પોતાના પલંગ ઉપરથી નીચે ઉતરે છે, પોતાના શયનખંડમાંથી બહાર નીકળી અને એમના પતિદેવ સ્વામીના સિદ્ધાર્થ રાજાના શયનખંડની અંદર જાય છે. ત્યાં મધુર શબ્દોથી સિદ્ધાર્થ રાજાને ઉઠાડે છે. એમને ઉઠાડી 10 આંગળીઓ ભેગી કરી, એટલે કે હાથ જોડી એમને નમસ્કાર કરે છે. અને નમસ્કાર કરી અને આ 14 સ્વપ્ન બતાવે છે. હે સ્વામીનાથ, મેં આવી રીતના અર્ધ નિદ્રિત અવસ્થાની અંદર આ 14 મહાસ્વપ્ન જોયા. આ વર્ણન ચાલુ. આ વર્ણન સાંભળતા સાંભળતા એમને એવો ગજબનો ભાવ આવ્યો. એ વખતે એમની ઉંમર હતી 32 વર્ષની, 32 યર, એકદમ ભર જવાની. આ વર્ણન સાંભળતા સાંભળતા એમને એવો ગજબનો ભાવ આવ્યો કે ઉભા થાય છે. અને ઉભા થઈને ગુરુ ભગવંતને કહે છે કે ગુરુ ભગવંત, મને જાવત જીવ આખી જિંદગી માટેના બ્રહ્મચર્ય એના જણાવો. લગ્ન કરેલો માણસ હતો, 32 વર્ષની જ ઉંમર હતી. કોઈ 50-60 વર્ષનો માણસ નહોતો કે એ બ્રહ્મચર્યના પ્રતિજ્ઞા લઈ લે. 50-60 વર્ષે કોઈ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે ને તો સમજમાં આવે કે હવે સંસાર જોઈ લીધો છે, ભોગવી લીધો છે, હવે બ્રહ્મચર્ય લેતો ઓકે. પરંતુ 32 વર્ષની જવાન ઉંમરે કોઈ એમ કે હે ભગવાન, મારી આખી જિંદગી માટેના બ્રહ્મચર્યના પચખાણ આપો. એવું તો એને કલ્પસૂત્રમાં શું સમજ્યા હશે? તમે કલ્પના કરી શકો છો કે કલ્પસૂત્રની આ વર્ણન ચાલતું હતું માતાના સ્વપ્નનું. કે એમને સપના જોયા, સિદ્ધાર્થ રાજાના ખંડની અંદર જાય છે, એમને વિનંતી કરે છે, અને આ વર્ણન ચાલતું હતું ને એમને બ્રહ્મચર્યની ભાવના ઉત્પન્ન થઈ. શા માટે? કે જુઓ, સમજો, આ વર્ણન ચાલતું હતું એ વખતે એને વિચાર આવે છે કે તીર્થંકર પરમાત્મા જે કુળની અંદર અને જે માતા પિતાને ત્યાં જન્મ લે, તો તીર્થંકર ભગવાનના માતા પિતાની કેવી યોગ્યતા હશે? કલ્પસૂત્ર સાંભળતા સાંભળતા એમના માતા પિતાની યોગ્યતા એ સમજી. શું હતું કે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી બંને પતિ પત્ની હતા, છતાં પણ એમનું પ્યોરિટી જુઓ કે બંનેના શયનખંડ સુવા માટેના અલગ હતા. શા માટે? કે રાતના સમયે જો અચાનક ઊંઘ ઉડે, ઊંઘ ઉડ્યા પછી જો એકબીજાના અંગ પ્રત્યંગ જુએ તો ફરીથી પાછી કામ વાસના પ્રગટે. વારંવાર કામ વાસના પ્રગટે નહીં એટલે નિમિત્તથી દૂર. સંસાર છે, સંસારની અંદર ભોગવિલાસ ચોક્કસ થાય, પરંતુ એની અંદર પણ ક્યાંક જો નિયંત્રણ હોય, જો એની અંદર ક્યાંક પવિત્રતા હોય, તો એવા પવિત્ર વ્યક્તિઓના ઘરે જ આવા ઉત્તમોત્તમ મહાન જીવો પેદા થાય. કેવી પવિત્રતા હશે કે ભલે સંસારી છીએ પરંતુ વારંવાર વાસના ઉત્પન્ન થાય, વારંવાર મનની અંદર કામ પ્રગટે, એવા નિમિત્તથી મારે દૂર રહ્યું છે. અને એટલા માટે બંનેના શયનખંડ કે જો નિમિત્ત મળે તો પાપ ભાવના ઉત્પન્ન થાય ને, નિમિત્ત જ ન મળે તો
કોઈક જ વખત મનની અંદર વિકાર જાગે. આપણે બધા નિમિત્તને અધીન જીવો છીએ. જેવું નિમિત્ત મળે ને એ પણ આપણા વિચારો એવા. આપણે નોર્મલી પિક્ચર જોતા હોઈએ, જેવી પ્રકારની પિક્ચર હોય ને, જેવી મૂવી જોશો ને, જેવું નિમિત્ત મળશે તરત જ એવા વિચારો આપણને આવશે. કોઈ એક્શન મૂવી જોઈએ, એની અંદર હિંસાના દ્રશ્યો આપણે જોઈએ તો આપણા મનની અંદર હિંસક વિચારો ચાલુ થશે. તમે જોજો, તમે જયારે મૂવી જોતા હશો ને, આમ કોઈ પણ જીવને ભલે આપણે મારતા હોઈએ, આપણે જૈન છીએ બરાબર, આપણે કોઈ જીવને આપણે મારીએ નહીં ફિઝિકલી, પરંતુ તમે પોતે પણ અનુભવ્યું હશે, આપણે બધાએ અનુભવ્યું હશે કે જ્યારે આપણે મૂવી જોતા હોઈએ અને મૂવી જોતા જોતા આપણે બાયસ્ડ થઈએ. કેવી રીતે? તો કે એક હીરો હોય, એક વિલન હોય, વિલન બહુ કરતો હોય અને છેલ્લે એ વિલનને જ્યારે હીરો મારે ને એ વખતે આપણને એમ થાય, હા હજી મારો, હજી મારો. એટલે માણસને મારવાના કુવિચાર એ દ્રશ્ય જોતા જોતા આપણને પણ થાય. કોઈક વિકાર વાળું દ્રશ્ય હોય, બહુ શૃંગાર વાળું દ્રશ્ય હોય, તો એવું દ્રશ્ય જોઈને આપણા મનની અંદર વિકાર ઉત્પન્ન થાય. અલબત્ત કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે જેવું નિમિત્ત એવા વિચારો. એટલે જ પવિત્ર પુરુષો શું કરે? નિમિત્તથી, પાપના નિમિત્તથી પોતે પોતાની જાતને દૂર રાખે. આ વસ્તુ પેતરસા સમજ્યા કલ્પસૂત્ર સાંભળી અને એમણે 32 વર્ષની ભર યુવાનીની અંદર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. તો આ પવિત્ર કલ્પસૂત્ર તો એવું ગજબનું છે, એની એક એક વાત તમે સમજો ને તો ક્યાંક ને ક્યાંક એ સૂત્રની પવિત્રતાના કારણે આપણા હૃદયની અંદર પણ પવિત્ર વિચારો થાય, આપણી પરિણતિ પણ એકદમ શુદ્ધ થઈ જાય. અને એટલા માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે વારંવાર દર પર્યુષણની અંદર આ સાંભળવાનો અંદરથી આગ્રહ રાખો કે નહીં, આ ગજબની વસ્તુ છે. ભલે મેં એક વખત નહીં 10 વખત સાંભળી અને મને આખી સ્ટોરી ખબર હોય, પરંતુ ક્યારેક કોઈક વક્તા હોય કોઈક વસ્તુ એમ્ફસાઇઝ કરીને સમજાવે અને દરેક વક્તાનું જ્ઞાન પણ અલગ અલગ હોય છે. એટલે બોલવાની ઢબ, બોલવાની પદ્ધતિ અને જ્ઞાન અલગ અલગ હોવાના કારણે એકની એક વાત કહેશે, પરંતુ છતાંય તે એવી રીતથી કહેશે કે જેથી કરીને આપણને દરેક વખતે કંઈક નવી વસ્તુની જાણકારી પ્રાપ્ત થશે અને એના કારણે આપણા મનના, આત્માના જે પરિણામો છે એ વિશેષ રીતે શુદ્ધ અને પવિત્ર બનતા જશે. આ પવિત્ર જે કલ્પસૂત્ર છે એ પવિત્ર કલ્પસૂત્રની અંદર 3 વસ્તુઓ મુખ્યતયા બતાવેલી છે. 3 મેઇન સબ્જેક્ટ છે પવિત્ર કલ્પસૂત્રની અંદર. એક છે જીન ચરિતાવલી. જીન ચરિતાવલી એટલે શું? કે તીર્થંકર પરમાત્માનું જીવન ચરિત્ર, અને એની અંદર તે વિસ્તારથી ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર આવેલું છે, બહુ વિસ્તારથી આવેલું છે. બીજી વસ્તુ છે સ્થવિરાવલી, કલ્પસૂત્રની બીજો વિભાગ. સ્થવિરાવલી એટલે શું? તો કે એ જમાનાના મહાન જે આચાર્ય ભગવંત હતા, જે જંબુ સ્વામી, એ પછી પ્રભાવ સ્વામી થયા, સ્વયંભવ સ્વામી થયા, ભદ્રભાવ સ્વામી થયા, એવા મહાન આચાર્ય ભગવંતો છે, એના ટૂંકની અંદર જીવન પ્રસંગો એ આપણે આપણા ગુરુ ભગવંત જે અતિ મહાન થઈ ગયા છે, ગજબના જ્ઞાનીઓ, મહાન ચારિત્ર સંપન્ન, એમની નાની નાની કથાઓનું પણ વર્ણન છે. એનાથી આપણને ખ્યાલ આવે કે અહો, કેવા એ મહાન ગુરુ હતા, કેવા અદ્ભુત હતા. અત્યારે જે આપણને આગમ પ્રાપ્ત થાય છે ને, એ આગમ એને જેમણે એ આગમોની સારી રીતે સાર સંભાળ કરી અને પરંપરાની અંદર આજ સુધી એ આગમ, સૂત્ર, જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, જેમણે આ પરમાત્માનું જે જ્ઞાન હતું એ બચાવીને રાખ્યું છે અને આપણા સુધી પહોંચી શક્યું છે. તો એમનો આચાર્ય ભગવંતનો પણ મહાન ઉપકાર કલ્પસૂત્રની અંદર અમુક એ જમાનાના આચાર્ય ભગવંતોની વાત આવે છે.
એને વિરાવેલી કહેવામાં આવે છે. અને ત્રીજો વિભાગ છે સામાચારી. સામાચારી એટલે શું? તો કે ઉપરથી સાધુઓનો આચાર બતાવેલો છે. બહુ ડિટેલમાં નહીં, જેટલું જરૂરી હોય સમજવા માટે એટલો આચાર બતાવે છે. એનું રીઝન શું છે? તો કે એનું રીઝન એ છે કે શ્રાવક અને સાધુઓનો જે સંબંધ છે એ ગાઢ સંબંધ છે. ગુરુ અને શિષ્ય તરીકેનો, અથવા તો એકબીજાને મોક્ષ માર્ગની અંદર સહાયક બને. કે શ્રાવક અને શ્રાવિકાઓ, સાધુ અને સાધ્વીઓને નિર્દોષ જીવન જીવવાની અંદર સહાયતા કરે. કારણ કે આચાર્ય ગુરુ ભગવંતોએ એકદમ નિર્દોષ જીવન જીવવાનું છે. એટલે શું? તો કે એમને આખા સંસારનો ત્યાગ કર્યો છે. હવે એમને જીવવા માટે પણ હિંસા નથી કરવાની. આપણે શ્રાવક શ્રાવિકાઓ શું કહીએ કે જીવવા માટે હિંસા, નાની મોટી હિંસા તો કરવી જ આવે. સાધુ સાધુઓ એ પણ ન કરે. તો એની અંદર સહાયતા કોણ આપે? તો કે શ્રાવક અને શ્રાવિકાઓ આહાર, પાણી, વસ્ત્ર, ઉપધિ, ઔષધિ વગેરે બધી વસ્તુઓ, નિર્દોષ વસ્તુઓ સાધુઓને આપે. અને આપણે ત્યાં કીધું છે કે શ્રાવક અને શ્રાવિકો, સાધુ અને સાધ્વીઓ આહાર, પાણી, વસ્ત્ર, ઉપધિ, ઔષધિ વગેરે બધું જ નિર્દોષ આપવું. સાધુને દોષ લાગે એવું વસ્તુ નહીં આપે, કારણ કે સાધુએ નિર્દોષ જીવન જીવવાનું છે. અને આપણે એમને દોષ લાગે એવી વસ્તુ આપીએ તો એમને પણ આપણે કર્મબંધન કરાવીએ અને આપણે પોતે પણ કર્મબંધન કરીએ. તો આવું ન થાય એના માટે જરૂરી શું છે? તો કે દરેક શ્રાવક અને શ્રાવિકાને સાધુઓના સામાન્ય આચાર વિચાર એની જાણકારી અવશ્ય હોવી જોઈએ. કે આ સાધુને ખપે, આ સાધુને ન ખપે, આવું સાધુનું જીવન હોય. શાસ્ત્રના માધ્યમથી થોડાક સાધુ સાધ્વીના આચાર એ આપણે જાણવા જ જોઈએ, કે જેથી કરીને આપણે સાચી રીતે સાધુ સાધ્વીઓને મોક્ષ માર્ગની અંદર સહાયતા આપી શકીએ. અને એની જાણકારી પણ આ પવિત્ર કલ્પસૂત્રના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. આમ 3 વસ્તુનું જ્ઞાન આ પવિત્ર કલ્પસૂત્રથી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આ પવિત્ર કલ્પસૂત્ર જો આપણે રસપૂર્વક સાંભળીએ તો ખરેખર આપણો આત્મા નિર્મળ થાય અને મોક્ષ માર્ગ માટે આ જ્ઞાન બહુ જ સહાયક બને. દર વર્ષે આ સાંભળીએ આટલી વાત આપણે ભૂલી પણ નથી. કારણ કે કોઈ પણ વસ્તુ સમજો નોર્મલ આપણે પંચ પ્રતિક્રમણ ગોખેલા હોય, પરંતુ એનું રિવિઝન ના કરો તો એ જે ગોખેલું છે આપણે ભૂલી જઈએ. એવી રીતના આ બધી વાત પણ છે કે એક વખત સાંભળી લીધી એટલે ચાલે નહીં. એ યાદ પાછી રહે એટલા માટે જો દર વર્ષે સાંભળીએ તો આપણને બરાબર યાદ રહે. અને જ્યારે એ જ્ઞાનનો આપણને ખરેખર જરૂરી ઉપયોગ હોય ત્યારે એ જ્ઞાન આપણને કામમાં આવે. તો આવી રીતના આ જે ઉચિત જ્ઞાન છે એ ઉચિત જ્ઞાન આવી ઉત્તમ રીતે જરૂરી છે. આ પીઠિકા એટલા માટે બતાવી કે જેથી કરી અને આપણે બહુ રસપૂર્વક આખું પરમાત્માનું વર્ણન સાંભળી શકીએ. આટલી વાત કર્યા પછી પરમાત્મા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એમનું જીવન ચરિત્ર પ્રારંભ કરવામાં આવે છે. અને જીવન ચરિત્ર ક્યાંથી પ્રારંભ થાય છે? તો કે પરમાત્મા દેવલોકમાંથી માતાની કુક્ષની અંદર પધારે છે, એમનું ચ્યવન છે, ત્યાંથી એમનું જીવન ચરિત્ર પ્રારંભ થાય. પરંતુ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી એમના જીવનની અંદર એક આશ્ચર્યકારી ઘટના ઘટી. શું ઘટી? કે ભગવાન મહાવીર જ્યારે દેવલોકમાંથી માતાના ગર્ભની અંદર આવ્યા ને એ વખતે એ દેવાનંદા નામના બ્રાહ્મણી, ઋષભદત્ત નામનો બ્રાહ્મણ હતો અને દેવાનંદા નામની એમની પત્ની હતી. એ દેવાનંદા
બ્રાહ્મણીના કુક્ષીની અંદર એમના ગર્ભરૂપે ભગવાન મહાવીર ઉત્પન્ન થયા. લગભગ આવું ન થાય. તીર્થંકર પરમાત્મા હંમેશા રાજાને ત્યાં, રાજ રાણીને ત્યાં ગર્ભરૂપે ઉત્પન્ન થાય. તો એનું શું રીઝન? શું સામાન્ય માણસને તીર્થંકર બનવાનો અધિકાર નથી? આપણને એ પ્રશ્ન થઈ શકે કે કેમ સામાન્ય વ્યક્તિ તીર્થંકર ન બની શકે? કેમ રાજાનો છોકરો તીર્થંકર બની શકે? એનું શું રીઝન? એક વસ્તુ સમજો કે તીર્થંકર પરમાત્મા છે એ પૂર્વ જન્મની અંદર ઉત્કૃષ્ટ આરાધના કરેલી હોય, જબરદસ્ત આરાધના કરેલી હોય ધર્મની, અને તમે જેટલું ધર્મની આરાધના કરો એ ધર્મની આરાધનાથી બે વસ્તુ પ્રાપ્ત થાય. એક તો કર્મની ક્લિષ્ટ કર્મો હોય, અશુભ કર્મો હોય, એની નિર્જરા થઈ જાય. કર્મની નિર્જરા થાય ધર્મથી, એ પહેલું વસ્તુ થાય. અને બીજી વસ્તુ થાય, જેટલો શુભ ભાવ હોય ધર્મની આરાધના કરતી વખતે એટલા પ્રમાણમાં પુણ્ય પણ ઉપાર્જન થાય. અને પૂર્વ જન્મની અંદર તીર્થંકરનો જે જીવ હોય ને એ ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરે, સામાન્યપણે પણ નહીં, એકદમ બેસ્ટ આરાધના હોય. એ ઉત્કૃષ્ટ આરાધનાના કારણે પ્રચુર માત્રામાં પુણ્ય ઉપાર્જન, એટલું બધું પુણ્ય એમને ભેગું થાય. અને એ પુણ્ય ભેગું કરવાની એમની ઈચ્છા ના હોય, એ તો પોતાની આરાધના જ કરતા હોય. પુણ્યની ઈચ્છા વગર આરાધના કરતા હોય છતાંય પુણ્ય તો પ્રાપ્ત થવાનું છે. હવે જેને એવા પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરેલું હોય એ કોને ત્યાં પેદા થાય? તમારી પાસે પૂર્વજન્મની એટલું પુણ્ય જબરદસ્ત હોય, અતિ તીવ્ર હોય, તો શું તમે ગરીબ માણસને ત્યાં પેદા થઈ શકવાના છો? તીવ્ર પુણ્યનો જન્મતા જ ઉદય થાય. સામાન્ય વ્યક્તિ ત્યાં પેદા થઈ કોઈ? આ એક કર્મ સિદ્ધાંતને સમજવાનું છે કે સામાન્ય ને ત્યાં કોણ પેદા થાય? એવું તીવ્ર પુણ્ય ન કરેલું હોય તો સામાન્ય ગરીબને ત્યાં, ઘણી વખત ભિખારીને ત્યાં એવું જન્મ થાય. શું કારણ? તો કે પુણ્ય નહોતું એટલે સામાન્ય ઘરની અંદર પેદા થયું. ભગવાનને તો પૂર્વજન્મની અંદર એવું પુણ્ય બાંધેલું હોય કે એમની ઈચ્છા અનિચ્છાની વાત જ નથી. આ કુદરતની રચના એવી છે કે પુણ્ય કરીને આવ્યો એટલે એવા જ્યાં પુણ્યનો ઉદય થઈ શકે એવા પરિવારની અંદર કુદરતી એનો જન્મ. એટલે પુણ્યનો, તીવ્ર પુણ્યનો ઉદય ક્યાં થઈ શકે? બોલું છું તો કે રાજાને ત્યાં, કારણ કે સૌથી વધારે ભોગ સામગ્રી જ રાજાને ત્યાં પ્રાપ્ત થાય. એટલે કરીને કોઈ પણ તીર્થંકર એના ઉદયના કારણે રાજાને ત્યાં છે. બાકી એ નથી કે રાજાના છોકરાને જ તીર્થંકર કરવાનો અધિકાર છે અને બીજાને કોઈને નથી. એટલા માટે જ મોક્ષે તો બધા જઈ શકે છે અને મોક્ષની અંદર તો બધાનું સમાન જ છે, પરંતુ પુણ્યનો ખેલ પણ અલગ વસ્તુ છે. પરંતુ ભગવાન મહાવીરની સાથે થોડી ઘટના અલગ થઈ. એ શું થઈ? કે ભગવાન મહાવીર એ જ્યારે 27 ભવની અપેક્ષાએ ભગવાન મહાવીરના તીર્થંકર થવાની જે આખી ઘટના છે ને એની અંદર 27 ભવનું વર્ણન આવે છે કે ક્રમે કરીને ધીરે 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 એ તીર્થંકર તરફ ઉન્નત થઈ શક્યા, ઉન્નતિ કરી શક્યા. એ 27 ભવની અપેક્ષાએ ત્રીજો ભવ હતો મરીચીનો. એમનો ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજા, અને ભરત રાજાનો એક પ્રિન્સ છોકરો હતો, એનું નામ હતું મરીચી. અને એમણે આદિનાથ ભગવાનની દેશના સાંભળી અને દીક્ષા લીધી. અને પછી કર્મનો, મોહનીય કર્મનો ઉદય થાય છે, એ છોડે છે. આદિનાથ ભગવાનનો પુત્રનો પુત્ર એટલે કે પૌત્ર એ મરીચી એક દીક્ષા લે છે, પછી મોહનીય કર્મનો ઉદય થાય છે, એ દીક્ષા છોડે પછી. અને દીક્ષા છોડ્યા પછી એક વખત આદિનાથ ભગવાનથી ભરત રાજાને ખબર પડે છે, અને ભરત રાજાથી મરીચીને ખબર પડે છે કે એ 24નો અંતિમ તીર્થંકર થવાના છે મહાવીર તરીકે.
અને 27 ભવની અંદર એક ભવમાં એ ત્રિપુષ્ટ વાસુદેવ નામના મહાન રાજા થવાના છે. એક ભવની અંદર મહાદેવ ક્ષેત્રની અંદર એ પ્રિય મિત્ર નામના ચક્રવર્તી પણ બનવાના છે. એટલે પોતાનું ફ્યુચર એ ભરત રાજા થકી એ જાણે છે મરીચી. અને એ પોતાનું ફ્યુચર જાણે પછી એને અહંકાર આવે છે કે મારું કુળ કેવું, હું તો બેસ્ટ કુળનો છું. મારા દાદા પેલા તીર્થંકર, મારા પિતા પેલા ચક્રવર્તી, હું પેલો વાસુદેવ થવાનો, હું પ્રિય મિત્ર ચક્રવર્તી થવાનો, હું તો બહુ ઉત્તમ કુળનો છું. એ પોતાના કુળ, ઉત્તમ કુળનો ગર્વ કરે છે. અને આપણે ત્યાં કીધું છે કે આપણી પાસે કોઈ પણ વિશેષતાઓ હોય એનો જો આપણે ગર્વ કરીએ, એનો અહંકાર કરીએ, તો એવું કર્મ બંધાય કે એવી વિશેષતા પછી ઘણા ભવો સુધી આપણને પ્રાપ્ત જ ન થાય. ભગવાને પોતાના ઉત્તમ કુળનો ગર્વ કર્યો, હું ઉત્તમ કુળવાળો, અને એના થકી એમને એવું ચીકણું કર્મ બાંધ્યું કે પછી લગાતાર 6 ભવ સુધી એમને ઉત્તમ કુળ જ ન મળ્યું. નિમ્ન કુળ, જેની અંદર ભીખ માંગી અને જીવન વિતાવવું પડે એવા પ્રકારનું એમને કુળ મળ્યું. કર્મો કર્યા એમને એવા ફળ મળ્યા. ત્રીજા ભવની અંદર એમને જે કર્મ કર્યું પછી લગાતાર 6 ભવ એવા મનુષ્યના એમને પ્રાપ્ત થયા જ્યાં ભીખ માગીને જીવવું પડે. અને એટલા માટે જ આપણે ત્યાં કહ્યું છે કે કોઈ દિવસ આપણને મળેલી વિશેષતા એનો અહંકાર ન કરવો. કોઈ વખત આપણને પુણ્યના ઉદયથી પૈસો મળી જાય, પૈસાનો અહંકાર ન કરવો. કોઈ વખત પુણ્યના ઉદયથી રૂપ મળી જાય, બહુ સરસ રૂપવાન માણસ હોય, રૂપનો અહંકાર ન કરવો. કારણ કે એ જે કરવાથી કર્મ બંધાય છે ભવાંતરની અંદર, અન્ય ભવોની અંદર, પછી બીજા ભવોની અંદર, એ જીવને વસ્તુ જ પ્રાપ્ત નથી. કોઈની પાસે જ્ઞાન હોય અને જ્ઞાનનો અહંકાર કરે, મને તો બહુ જ્ઞાન છે મારી પાસે, ભવાંતરની અંદર એવું જ્ઞાન પ્રાપ્ત ન થાય. ભગવાન પોતાના શબ્દોની અંદર કહે છે કે કુળનો ગર્વ કિયો મે ગૌતમ ભરતરાય જબ વંદ્યા મન વચ કાયા એ કરીને હરખ્યો અતિ આનંદ. કે મેં એ ભૂલ કરી હતી. ગૌતમ સ્વામીની સાથે ભગવાન મહાવીરનો સંવાદ થાય છે ત્યારે ભગવાન મહાવીર પોતે પોતાનો પાસ્ટ કહે છે કે મેં પાસ્ટની અંદર ભૂલ કરી હતી. મેં એ ભૂલ કરી હતી. શું ભૂલ કરી હતી? કે મેં મારા કુળનો ગર્વ કર્યો હતો. એના કારણે અનેક વાર મારે નિમ્ન કુળની અંદર, ભિક્ષુક કુળની અંદર મારે જન્મ પડ્યું અને એમાંથી થોડુંક કર્મ બાકી રહી ગયું હતું. અને કર્મ તો બધાય ભોગવવું પડે. તીર્થંકર ભગવાને પણ એ કર્મ ભોગવવું પડ્યું. અને કેવું થયું તો કે એ થોડું કર્મ જે બાકી હતું ને એ ભોગવવું એમને જરૂરી હતું. એટલે દેવલોકમાંથી સીધા એ ભિક્ષુક કુળની અંદર એમને 82 વર્ષ સુધી રહ્યું. ભિક્ષુક કુળ એટલે શું? તો કે ભીખ માંગીને આખું જીવન જે વિતાવતા હોય એવા કુળની અંદર એમને દેવાનંદા નામના બ્રાહ્મણી હતા. એ બ્રાહ્મણી એમના પેટની અંદર 82 દિવસ રહેવું પડે. અને એ 82 દિવસ એ રહ્યા એ કુળની અંદર. અને એના કારણે એનું જે થોડુંક બચેલું કર્મ હતું એ 82 દિવસની અંદર ખપી ગયું. એમનું કર્મ જેવું એ પૂરું થયું અને શુભ કર્મનો જેવો ઉદય થયો અને તરત જ ઇન્દ્રને મનની અંદર એવું સંકલ્પ થાય છે કે તીર્થંકરો કોઈ દિવસ ભિક્ષુક કુળની અંદર ઉત્પન્ન નથી, એ તો હંમેશા ઉત્તમ કુળની અંદર ઉત્પન્ન થાય. પણ આજી વખતે આવી રીતના થયું છે તો ઇન્દ્ર તરીકે મારું એક કર્તવ્ય છે કે ભગવાનને ઉત્તમ કુળની અંદર મારે ટ્રાન્સફર કરવા. અને આપણે ત્યાં પરમાત્માનું ગર્ભ પરાવર્તન જે થાય છે એની આખી વાત કલ્પસૂત્રની અંદર છે. આ કેટલી વાત જૂની હશે, શું પાછળથી કોઈએ આ લખેલી હશે ઘટના કે એક્ટિવમાં શાસ્ત્રમાં હશે? તો હું તમને એના માટેનું એક બહુ સરસ મજાનું ઐતિહાસિક વર્ણન કરું છું. ભારતના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એની એક બુક છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા.
એના 20મા વોલ્યુમની અંદર મથુરાની અંદરથી નીકળેલી એન્ટિક્વિટીઝ એટલે કે પથ્થરોની જે કાર્વિંગ હોય ને એ વસ્તુનો આખા ઉલ્લેખો છે. અને ડોક્ટર બુલહર, ઇન્ડિયાનો નહીં, આપણને વધારે જેની ઉપર વિશ્વાસ આવતા હોય ને ગોરીય, એ ગોરીયો માણસ અને ઇતિહાસનો બહુ જાણકાર હતો, એને બહુ ઇન્ડિયાની અંદર રહીને અધ્યયન કર્યું હતું, સંશોધન કર્યું. એને ઉલ્લેખ કર્યો છે આ વસ્તુનો કે એ જૈન સ્તૂપ એન્ડ અધર એન્ટિક્વિટીઝ ઓફ મથુરા એની પ્લેટ નંબર 18મી પ્લેટની અંદર લખ્યું છે, એનો ઉલ્લેખ કરતા બુલહરે કે આ જે દ્રશ્ય છે સ્ટોનની અંદર કાર્વિંગ થયેલું આખું દ્રશ્ય, એ દ્રશ્ય જૈન ધર્મની અંદર આવતી જે કથા છે ગર્ભ પરિવર્તનની, એનું આ કાર્વિંગ છે. સામાન્ય માણસે આ નથી લખ્યું. જે એન્ટિકનો, આર્કિયોલોજીનો જે જાણકાર માણસ હતો અને એને ખૂબ સંશોધન કર્યું અને એને એ વસ્તુ લખી છે કે આ આખી જે કાર્વિંગ વાળી વસ્તુ છે એ મિનિમમ 2000 વર્ષ જૂની છે. એટલે આજની અપેક્ષાએ કહો તો આજથી લગભગ 2100 વર્ષ જૂની, કારણ કે એટલા વર્ષ પહેલા એને આખી આ વાત ડોક્ટર બુલહરે કરેલી હતી. એટલે આજથી 2100 વર્ષ પહેલા તો ઓલરેડી આ દ્રશ્યનું, આ જે આખી કથા છે ને ગર્ભ પરિવર્તનની, એ ગર્ભ પરિવર્તનની આખી કથા કાર્વિંગની અંદર, સ્ટોનના કાર્વિંગની અંદર એ જમાનાની અંદર, ઇટ મીન્સ કે એ વખતે આખી વસ્તુ લોકો જાણતા. ત્યારે તો કાર્વિંગ કોઈ કરે ને, કોઈ નવી વાત મનોકલ્પનાથી કોઈ ઘડી કાઢેલી હોય તો એ પથ્થરના કાર્વિંગની અંદર આવી ન શકે. એક સિમ્પલ વસ્તુ એટલે આ આખી વસ્તુ ઐતિહાસિક રીતે એકદમ સાચી વાત છે. ગર્ભ પરાવર્તન ઇન્દ્ર 82 દિવસ પછી એ જોઈએ છે કે કોઈ દિવસ આવી રીતના થાય નહીં. અને એની અંદર એક મજાની વાત, કર્મ સિદ્ધાંત તમને સમજવા મળે કે જ્યારે આપણું અશુભ કર્મ દૂર થાય ને તો દેવી દેવતાના મનની અંદર આપણને સહાયતા કરવાની ઈચ્છા થાય. જો આપણું અશુભ કર્મ ચાલતું હોય ને તો દેવી દેવતાને પણ આપણું કષ્ટ દૂર કરવાની ઈચ્છા ન થાય. એકચ્યુઅલની અંદર તો આપણને જે અશુભ પ્રાપ્ત થાય છે અથવા આપણું જે પણ શુભ થાય છે, આપણને એ શ્રદ્ધા હોવી જોઈએ કે મારા કર્મના લીધે થાય છે. જ્યાં સુધી મારા શુભ કર્મનો ઉદય નહીં થાય, આ વસ્તુ બહુ સારી રીતે સમજવાની છે કલ્પસૂત્રના માધ્યમથી, કે જ્યાં સુધી આપણા શુભ કર્મનો ઉદય ન થાય અથવા જ્યાં સુધી આપણું અશુભ કર્મ કન્ટિન્યુઅસ ચાલતું હોય તો દેવી દેવતા પણ આપણને હેલ્પ ન કરી શકે. જે લોકો દેવ અને દેવીની પાછળ બહુ દોડતા હોય છે, ઘણા લોકોની આદત છે ભગવાન કરતા પણ વધારે દેવી દેવતાઓની પાછળ, એને આ પ્રસંગ સારી રીતે સમજવા જેવો છે. મારા માટે તો 3 લોકો નાથ, વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા એ જ સર્વોપરી, મારા માટે એ જ પ્રાયોરિટી. એને છોડીને હું ક્યાંય દોડાદોડ ન કરું. અરે તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્મા, જેમના ચવન કલ્યાણકની અંદર, જન્મ કલ્યાણકની અંદર કરોડો દેવી દેવતાઓ આવે, કરોડો દેવી દેવતાઓ મેરુ પર્વત ઉપર જઈ અને પરમાત્માનો જન્મ અભિષેક વગેરે કાર્ય કરે. અલબત્ત તીર્થંકર પરમાત્માનું આવું ગજબનું પુણ્ય બળ. એ તીર્થંકર પરમાત્માનું જ્યારે અશુભ કર્મનો ઉદય હોય ને તો દેવી દેવતાને પણ એના માટે કરવાની ઈચ્છા ન થાય. તમે જુઓ 12.5 વર્ષની ભગવાનની તપશ્ચર્યા, 12.5 વર્ષની અંદર પરમાત્માને આવેલા કષ્ટો, 12.5 વર્ષની અંદર પરમાત્માએ સહન કરેલા પરિસહો, એ વખતે એમને પરિસહથી બચાવનાર કોઈ દેવી દેવતા હતા ખરા? શું કારણ બોલો છે? તો આપણે તરત કહીશું કે એમના અશુભ કર્મનો ઉદય હતો એટલે એ અશુભ કર્મ, પાપ કર્મનો ઉદય થયો, એ ભગવાને એ વખતે પરિસહ, બધું કષ્ટ સહન કરવું. તો એનો અર્થ શું થયો?
આપણા અશુભ કર્મની અંદર શું દેવી દેવતા આપણને સહાયતા આપી શકશે? તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્માના અશુભ કર્મની ઉદય વખતે જો દેવી દેવતાઓ સાથ ન આપી શકે, અને એમના તો ચરણના સેવક હોય, તીર્થંકર ભગવાનના ચરણોના સેવકો દેવી દેવતાઓ, પરંતુ જ્યારે તીર્થંકર પરમાત્માના અશુભ કર્મનો ઉદય એ વખતે એમને પણ સહાયતા ન આપી શકે, અને જેવો પરમાત્માનો શુભ કર્મનો ઉદય થયો તો બધા જ દેવી દેવતાઓ એમના ચરણોની અંદર બેસી ગયા. આનાથી એક શીખ પ્રાપ્ત કરવાનું છે, કર્મ સિદ્ધાંત ઉપર અટલ વિશ્વાસ, કે જો મારું અશુભ કર્મ હશે એ અશુભ કર્મને મારે પોતાએ દૂર કરવું પડશે. દેવ અને દેવીઓ એ અશુભ કર્મ દૂર નહીં કરી શકે. મારે મારા આત્માના પુરુષાર્થથી એ અશુભ કર્મને દૂર કરવું પડશે. પર્યુષણની અંદર આ કલ્પસૂત્ર સાંભળતી વખતે આવી રીતના આપણે ચિંતન કરવું છે કે આ કલ્પસૂત્રની અંદર આ વર્ણન આવે છે, અને મારી પ્રવૃત્તિ કેવી છે, મારા જીવનની અંદર કષ્ટ આવે તો હું કેમ હાંફળો કાપડો થઈ જાઉં છું, કેમ મારું પેશન્સ ગુમાવી બેસું છું, ધૈર્ય કેમ ગુમાવી બેસું છું, મને કેમ કર્મ ઉપર શ્રદ્ધા નથી, કર્મ સિદ્ધાંત ઉપર વિશ્વાસ નથી, હું કેમ સાચો પુરુષાર્થ નથી કરતો. મારે સમ્યક પુરુષાર્થ કરવો છે. કષ્ટનું નિવારણ ક્યારે થાય? તો કે અશુભ કર્મની નિર્જરા થાય તો કષ્ટનું નિવારણ થાય. તો મારે શું કરવું જોઈએ? આપણે પોતાના જાતને આ જ્ઞાન આપવાનું છે આ શાસ્ત્રોની મદદથી, કે મારે જ્યારે જ્યારે અશુભ કર્મનો ઉદય થાય ત્યારે વિચાર કરવાનો કે અત્યારે ચીકણા અશુભ કર્મનો ઉદય ચાલી રહ્યો છે, એટલે મારે વિશેષ પરમાત્માની ભક્તિ કરી, વિશેષ સ્વાધ્યાય કરવો, વિશેષ ધ્યાન કરવું, વિશેષ નમસ્કાર મહામંત્રનો જાપ કરવો, જેથી કરી અને મારા અશુભ કર્મો થોડા જલ્દી નિર્જરા થાય. મારે કોઈ ખોટો રસ્તો અપનાવવો નથી, મારે એકદમ સમ્યક સાચો રસ્તો અપનાવવો છે, અને એ જ રીતે હું મારા કષ્ટોનું નિવારણ કરી શકીશ. જ્ઞાનપૂર્વક બધી જ વસ્તુનું સમાધાન થતું છે, જ્ઞાનપૂર્વક બધી જ વસ્તુનો રસ્તો નીકળતો છે. એટલે જ સાચું સમજવું બહુ જરૂરી છે. જો સાચી રીતે ધર્મને સમજીશું તો આપણને મળેલો આ વિતરાગ પરમાત્માનો ધર્મ, આ વિતરાગ પરમાત્માનું શાસન આપણા માટે ખૂબ ઉપકારી બની શકશે. જો આપણે આવી રીતે નહીં સમજીએ તો આપણને ભલે આ જન્મની અંદર વિતરાગ પરમાત્માનું શાસન ધર્મ પ્રાપ્ત થયું છે, પરંતુ એનો પૂર્ણ ઉપયોગ સારી રીતે ઉપયોગ આપણે નહીં કરી શકીએ. આ અવસર જે આપણને મળેલો છે ને, એ અવસરનો ઉપયોગ નહીં કરી શકીએ, અને ખોટા માર્ગે આપણે પુરુષાર્થ કરીશું. ખોટો પુરુષાર્થ ન થાય એટલા માટે તો ઉત્તમ પુરુષોના ચરિત્ર એ વારંવાર સાંભળવાના છે, અને એમાંથી પરમ સત્યને પ્રાપ્ત કરવાનું છે. પરમાત્મા મહાવીર નું ચવન કલ્યાણ જે થયું, એટલે કે દેવલોકમાંથી મનુષ્યપણે એ ઉત્પન્ન થયા, એ ઋષભદત્ત બ્રાહ્મણ અને એમની પત્ની દેવાનંદા માતા, એટલે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી એમના પહેલા માતા પિતા એ હતા ઋષભદત્ત અને દેવાનંદા. અને શાસ્ત્રની અંદર વર્ણન આવે છે કે ઋષભદત્ત અને દેવાનંદા જે પરમાત્માના પહેલા માતા પિતા હતા, એક વખત ભગવાન મહાવીર ઉપદેશ આપતા હતા, અને એ ઉપદેશ સાંભળવા પહેલી વખત ઋષભદત્ત અને દેવાનંદા પધારે છે. અને દેવાનંદા માતા એ ભગવાનને જોઈને એમને એવો અલહદ એમના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેમ માતાને પોતાના પુત્ર પ્રત્યે રાગ ઉત્પન્ન થાય ને, એવો રાગ એમને. એ દેવાનંદ માતાને ખબર નથી કે એકચ્યુઅલમાં આ મારો છોકરો છે. આખા જગતને તો પાછળથી જાણતું, એ જાણ કરી ભગવાન મહાવીરે પોતે. દેવાનંદા માતા એનું વર્ણન આપણા શાસ્ત્રની અંદર આવે છે કે ભગવાનને જોઈ અને એમને એવો ગજબનો વાત્સલ્ય ઉત્પન્ન થાય છે,
સ્તનથી દૂધની ધાર છૂટે છે એ વખતે જ્ઞાની ભગવંતને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે થયું કે આવું વાત્સલ્ય એક સ્ત્રીને કે કેમ એને તીર્થંકરને જોતા પુત્રની પ્રતિ જે રાગ ઉત્પન્ન થાય એવો રાગ ઉત્પન્ન થાય. એટલે ગૌતમ સ્વામી તો મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે ત્યારે ભગવાન મહાવીર કહે છે આ મારી માં છે. અને પછી આખું પાસ્ટ કહે છે કે એકચ્યુઅલમાં મારી માં પહેલી માં આ છે. આના મુખે પહેલી વખત આવ્યો તો 82 દિવસ થયો એની ત્યાં. અને પછી ઇન્દ્ર અને હરિણકમેશી દેવ દ્વારા દેવાનંદ માતાના ગર્ભમાંથી ત્રિશલા માતાના ગર્ભમાં મારું પરિવર્તન થયું. અને આ આખું સાંભળી શાસ્ત્રની અંદર આખું વર્ણન છે આચરણ સૂત્ર વગેરેની અંદર. મૂળ આગમની અંદર આ વર્ણન છું, મૂળ આગમ સૂત્રની અંદર કે આખું વર્ણન સાંભળે છે ભગવાનના મુખેથી ઋષભદત્ત અને દેવાનંદા. અને એ આખું સાંભળી એમને વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય છે. અને ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન અમને દીક્ષા આપો. ત્યારે આચરણ સૂત્રની અંદર વર્ણન આખું કમ્પ્લીટ મળે છે. અને એ કેવું વર્ણન મળે છે? સ્વયમેવ દીક્ષઈ સ્વયમેવ શીખઈ. ભગવાન મહાવીર પોતે જ ડાયરેક્ટ એમને દીક્ષા આપે છે બંનેને. અને આખી શિક્ષા પણ ભગવાન પોતે આપે છે એમને કે મારા માતા પિતા છે અને મારું કર્તવ્ય છે કે હું કરું એમના માટે. તીર્થંકર બન્યા પછીની વાત છે, સર્વજ્ઞ બન્યા પછીની વાત છે. બાકી બીજા કોઈ પણ એમની પાસે દીક્ષા લેવા આવતા ને ભગવાનની પાસે, ભગવાન પોતે ડાયરેક્ટ નહીં આપતા. એમના જે ગણધર ભગવંતો હોય, મુક્ત શિષ્યો 11 ગણધરો, ગૌતમ સ્વામી વગેરે, એમની પાસે બધા દીક્ષા. ખરેખર શિક્ષા એટલે કે જે અધ્યયન કરવાનું હોય એ તો ગણધર ભગવંતો જ અધ્યયન કરાવતા બધા સાધુ સાધ્વીઓને. ભગવાન તો માત્ર ઉપદેશ આપતા. પરંતુ ઋષભદત્ત અને દેવાનંદના એક કેસની અંદર શાસ્ત્ર પોતે લખે છે, આચરણ સૂત્રની અંદર છે કે ભગવાને પોતે સ્વયમેવ એમને દીક્ષા આપી અને ભગવાને પોતે સ્વયમેવ એને શિક્ષા અપાઈ. એટલે કે જે ભણાવવાનું ઉચિત હોય ને ભગવાને પોતે કર્યું. એટલે આ પ્રસંગ પણ અતિ અદ્ભુત છે. આવા ઘણા પ્રસંગો કલ્પસૂત્રની અંદર છે. એક વસ્તુનું વર્ણન આવશે તમને સાંભળતા બહુ મનની અંદર ભાવ ઉત્પન્ન થશે. અને એ ભાવ જ જરૂરી છે ધર્મ માટે. આપણે કહે છે ને ભાવે ભાવના ભાવીએ, ભાવે દીછે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ. બધી વસ્તુ ભાવથી, ભાવ ઉપર ટકેલી છે. તો જેમ જેમ આપણે આ પવિત્ર કલ્પસૂત્રના અલગ અલગ દ્રષ્ટાંતો, આખું બહુ વિસ્તારથી તો નહીં કહી શકું પણ એના અમુક કિસ્સાઓ આપણા આ સવારના પ્રવચનની અંદર કલ્પસૂત્રનો વિષય કહીશ કે જેથી કરીને ઘણી બધી વસ્તુઓ એ જાણવા મળશે અને એનાથી આપણું મન પણ વિશેષ પવિત્ર બનશે. જે પણ તમારે નિયમિત જાહેરાતો કરવાની હોય એ તમે હવે કરી શકો છો. કોઈને ફરીથી કોઈને પ્રશ્નો હોય તો પણ લખીને અહીંયા મોકલાવી શકો છો. તો હું એ પ્રશ્નનું સમાધાન પણ કરવા પ્રયાસ કરીશ. જય જિનેન્દ્ર. હેલો, જય જિનેન્દ્ર. જેમ સાહેબજીએ કીધું એમ જો આપને કોઈ બી પ્રશ્ન હોય, આપને પ્રશ્ન પૂછવો હોય એમને, તો મને કાં તો પ્રદીપ અંકલને, એટલે આપણા જે એજ્યુકેશન સેક્રેટરી છે એમને તમે આપી શકો છો પ્રશ્નો. અમે સાહેબજી પાસે પહોંચાડશો આપના પ્રશ્નો અને આપના પ્રશ્નનો જવાબ મળશે તમને. તો જો કોઈને બી પ્રશ્ન હોય તો તે જરૂરથી આપજો. બીજું ખાસ કે આજે હમણાં આપણે થોડી વારમાં અહીંયા પૂજન કરીશું. તમે જોઈ રહ્યા છો જે સેટઅપ છે. હવે ફક્ત 8 પીઠિકાઓ બાકી છે. તો જે બી ભાઈ બહેનોને એમાં લાભ લેવાનો ઇન્ટરેસ્ટ હોય તો અમને જણાવજો, તો આપણે એની વ્યવસ્થા કરી શકીએ. કાલે આપણે ખૂબ જ સુંદર રીતના સ્વપ્ન દર્શનની ઉજવણી કરીશું. અને જેમ અહીંયા તમે 2 દિવસથી જે વ્યવસ્થા જોઈ રહ્યા છો એવી જ સુંદર મજાની વ્યવસ્થા સાથે આપણે સ્વપ્ન દર્શન ઉજવશું. તો એની અંદર ફૂલની માળાના ફક્ત 8 લાભ બાકી છે.
તો જે બી ભાઈ બહેનોને એમાં નામ નોંધાવવું હોય તો એ જરૂર વહેલામાં વહેલે નોંધાવી લેજો. પ્રજ્ઞેશભાઈ, બીજી કોઈ સૂચનાઓ? અને આ સાથે અગત્યની સૂચના કે આજે સાંજે આપણે 4 બોલી બોલાશે, તો તમે બધા અહીંયા આવજો. આપણે ઇન પર્સન બોલી બોલવાના છીએ. આપણે ત્રિશલા માતાનો દરબાર, અત્યારે સિદ્ધાર્થ રાજાના ત્રિશલા માતાનો દરબાર તૈયાર થઈ ગયો છે, એનું બી આજે ઉદ્ઘાટન થશે. એટલે સાંજે બધા જરૂરથી પધારજો. ભાવના ઇન પર્સન છે, પ્રવચન ઇન પર્સન છે, એટલે એ જરૂરથી નોંધ લેશો. અત્યારની આજની રૂપરેખા આપી દઉં તો આપણે સાહેબજીના લેક્ચર પછી સ્વામી વાત્સલ્ય અને એકાશનાની વ્યવસ્થા કરેલી છે. અને જે રીતના પિયુષભાઈએ કહ્યું એ રીતના સમીકરણ પૂજન 12:39 શાર્પ આ મેઇન પ્રેયર હોલમાં જ થશે. તો જે બી ઓનલાઈન જોડાયા છે બધા આવી શકશે અહીંયા આગળ અને શાંતિથી પૂજનનો લાભ લઈ શકીશું. અને એમાં ફ્યુ પીઠિકા ઓપન છે, જે સ્મોલ પીઠિકા, ફક્ત એનો નકરો $51 જ રાખેલો છે, તેમાં જરૂરથી લાભ લેવા વિનંતી છે. અને પૂજન બાદ અગેન સ્વામી વાત્સલ્ય છે. સ્વામી વાત્સલ્ય પછી 7:30 ભાવના, એ પહેલા 6:30 મેન અને વિમેનનું પ્રતિક્રમણ. અને જે રીતના આજના ઈમેલમાં અનાઉન્સ કર્યું એ રીતના સવારમાં બી પ્રતિક્રમણ રાખવામાં આવેલું છે. આપણે હર્ષભાઈ આવ્યા છે અને હર્ષભાઈ જ આ પ્રતિક્રમણ સવારમાં કરાવશે, તો જરૂરથી એની નોંધ લેશો. અને સવારે 7 વાગે પ્રતિક્રમણ ટેમ્પલની અંદર આપણા મલ્ટીપર્પઝ રૂમમાં જ છે. આ સાથે મારા સાહેબજીને કહીશ કે આપને પચકાણ અને માંગલિક સંભળાવે. ચખાણ. 3 ઉપવાસ, 2 ઉપવાસ, ઉપવાસ, પાણહાર, જેને જે લેવું હોય બધા હાથ જોડી લેજો. જેને જે પછાણ લેવું હોય બધાને એ પછાણ આવી જશે. સરોગે અઠમ બત્તમ, છઠમ બત્તમ, ચોથ બત્તમ, અવતરણ છાઈ 24 પેર 23 પેર વસણો પાણમ ગાય સન પાણહાર પોષણ છટ પોષણ પુષ્પ પત્ર સસ્યાણ પાણસ લેવડો અછડો બોલ સસ્ય ઉસરી એકાસનું વ્યાસનું આઈમ્બિલ ઓરસી સાત ઓરસી જેને જે પછાણ લેવા હોય હાથ જોડી લેજો. ઓકે, શ્રીલોકાશી પોષણ સાત પોષણ પુષ્પ છાઈ 24 પેર વસણો પાણમ ગાય સન પાણહાર પોષણ સાત પોષણ પુષ્પ પત્ર સસ્યાણ આઈમ્બિલ બિગોની વિશંતન સાસાગણ પ્લેવલે ગેત સિસિર ઉકીજો વેગડ પારિઠાડગણ ભદ્રાનું સસ્યાણ વિકાસના વ્યાસ છાઈ પેરવાસણ ગાય સન પુરોઠણ પારિઠાડગણ ભદ્રાનું સસ્યાણ પાણસ લેવડવા લેવડવા છેડવા બોલડો સસિત છેડવા ગો સિરઈ. સર્વમંગલ કરી દો. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. થેન્ક યુ સાહેબજી, તમે સાથમાં રહેજો. અને આપણે સાંજે ફરીથી 9 વાગે પ્રવચનમાં એ જરૂરથી આપણે લાભ લઈશું બધા. અને આ સાથે સાથે અગેન 12:39 આપણે અહીંયા સમીકરણ પૂજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક ભાઈઓ બહેનોને લાભ લેવા વિનંતી. આ સાથે અહીં હાલ મોર્નિંગના લેક્ચરની પૂર્ણાવતી કરીએ છીએ અને સાંજના લેક્ચરમાં ફરીથી 9 o'clock ઇન પર્સન જ હશે, એની ખાસ નોંધ લેવા વિનંતી. થેન્ક યુ ઓલ. તપસ્વી બધા સાથમાં રહેજો. જય ઇન્દ્ર. We are ending the morning pravachan here.